નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 પૂર્ણ કર્યું. હવે આજે આપણે ડોટ્સ વિશે અભ્યાસ મળ્યો. ડોટ્સ એટલે કે ટપકા વિશે. તો અહીંયા જોતા જે પ્રયત્ન કરોના દાખલા છે, કઈ સંખ્યાઓ કેવળ રેખાના સ્વરૂપમાં દર્શાવી શકાય, એટલે કે રેખા દોરવા માટે મારે કેટલા ટપકાની જરૂર પડે એ કહેવાનું છે. તો મારે રેખાના સ્વરૂપમાં દર્શાવવું હોય એટલે ધારો કે મેં એક ટપકું લઉં, એક ટપકાથી રેખા દોરી શકાય નહીં. એના પછી બે ટપકા લો, ચાલો બે ટપકાથી રેખા થશે, તો કે હા બે ટપકાથી રેખા દોરી શકાય. 3 થી દોરી શકાય, 4 થી દોરી શકાય, 5 થી દોરી શકાય. એટલે કે એક સિવાયની બધી સંખ્યાથી હું રેખા દોરી શકું છું. એટલે કે એક ટપકાથી કોઈ દિવસ રેખા બને નહીં. એના સિવાય 2, 3, 4, 5, 6 એટલે કે એક કરતા વધારે ટપકા હોય તો જ રેખા બની શકે. લખીએ એક સિવાયની બધી જ સંખ્યાથી રેખા બની શકે છે. ઉદાહરણ આપવું હોય તો કેટલા ટપકા, તો કે 2, 3, 4 થી અસંખ્ય. અહીંયા દોરવું હોય ધારો કે 3 ટપકા લઈને દોરવું હોય તો આ 3 ટપકા, આ 1 ને આ 2, તો અહીંયા રેખા બની શકે. આગળ જોઈએ હવે ચોરસ. તો ચોરસ બનાવવા માટે મારે કેટલા ટપકાની જરૂર પડે, તો કે ચોરસ બનાવવું હોય એટલે ફરજિયાત મારે 4 ટપકાની તો જરૂર પડે. ઓછામાં ઓછા 4 ટપકા તો જોઈએ. 1, 2 કે 3 ટપકાથી ચોરસ બને નહીં. ઓછામાં ઓછા 4 ટપકા તો મારે જરૂર પડશે. ચોરસ બનાવવું હોય એટલે ઓછામાં ઓછા 4 ટપકાની જરૂર બને. એટલે 1, 2, 3 તો આવશે જ નહીં. પછી 5 જોઈએ, તો 5 લઉં તો 5 થી ચોરસ ન બને, 6 થી નહીં બને, 7 થી નહીં બને. તો કઈ સંખ્યા લઉં, કેટલા ટપકા લઉં તો ચોરસ બને? તો જે સંખ્યાનો વર્ગવાળી બધી સંખ્યાથી ચોરસ બનાવી શકાય છે, ચોરસ બને છે. વર્ગવાળી બધી સંખ્યા હોય, ધારો કે આપણે લઈ પેલા જ 1 નો વર્ગ 1. વર્ગ કેને કહેવાય, તો કે વર્ગ એટલે જે સંખ્યા લીધી હોય એનો પોતાની જ સાથે ગુણાકાર કરવું અને જે જવાબ મળે એ એનો મને વર્ગ મળ્યો કહેવાય. ધારો કે હવે હું 1 નો વર્ગ લઉં તો 1 નો વર્ગ શું થાય, તો કે 1 ગુણ્યા 1 એટલે જવાબ શું આવે 1. તો 1 થી ચોરસ બને નહીં, એટલે 1 હાલે નહીં. હવે ધારો કે મેં 2 લીધા, ઉદાહરણ તરીકે 2, તો 2 નો વર્ગ શું થશે, તો કે 2 ગુણ્યા 2 એટલે 4. તો કે હા 4 થી ચોરસ બનશે. પછી 3 નો વર્ગ લેવાનો, 3 નો વર્ગ 3 તેરી 9, તો 9 થી ચોરસ બનશે. આ 2 ટપકા અહીંયા 1 1 ઉમેરી દઈ 3 બધી બાજુ, એટલે કેટલા બની જાય છે, 3/3 નો ચોરસ બની જાય. થઈ ગયા 9 ટપકા, 3 ઉપર 3 નીચે. કેટલા ટપકાની જરૂર પડે, 9. 3 અહીંયા, 3 આ બાજુ, 3 આ બાજુ, 3 1 2 3 3/3 નો બને. આ 3 આ બાજુ 3 એટલે 3 તેરી 9. ચોરસમાં ખાલી બાજુ કોલમ અને રો એ બેનો ગુણાકાર કરી દો એટલે ડાયરેક્ટ મળી જાય. તો 9 પછી શું આવશે, 16, 4 નો વર્ગ 5 નો વર્ગ, પછી તો 4 ટપકાથી 9 ટપકાથી 16 ટપકાથી 25 ટપકાથી આગળ 36, 49 એવા ટપકાથી ચોરસ બની શકે. એટલે કે જે સંખ્યાનો વર્ગ મળતો હોય એ સંખ્યાથી હું ચોરસ બનાવી શકું. આગળ લંબચોરસ બનાવવા માટે, તો લંબચોરસ બનાવવા માટે મારે ઓછામાં ઓછા કેટલા ટપકા જોઈએ, તો કે 1, 2, 3 થી બને નહીં, 4 થી. તો 4 થી શું બની જાય, ચોરસ બની જાય છે. એટલે લંબચોરસમાં ન લઈ શકાય, 4 થી ચોરસ બની જાય. લંબચોરસ લેવું હોય તો ફરજિયાત ક્યાંથી ચાલુ થાય, સંખ્યા 6, 8, 10, 12 એટલે કે 2 ની ગુણક હોય
તેવી બધી સંખ્યાથી લંબચોરસ બને છે। हाँ, लंबचोरस बनावो कई रीते? लंबचोरस तो घणा प्रकारना बने। धारो के मैं 12 टपका लीधा तो 12 टपका थी जो लंबचोरस केवो बनशे? 3, 4, 5, 6 तो अहीं 6 आ लंबचोरस बनशे। तो के हाँ, अहीं आ लंबचोरस आ बनी गयो लंबचोरस। केटलानो? तो के 12 टपकानो बन्यो। 6 आडा अने 2 ऊभा એટલે કોલમમાં 2 હરોળમાં 6 એટલે 6 દુ 12 ટપકા થઈ ગયા। હાલો 12 ટપકાથી એક આ રીતે પણ બનાવી શકાય, હજી બીજી રીતે પણ બનાવી શકાય 4/3 નો। હવે રો અને કોલમ હું શું કરી નાખું? ચેન્જ કરી નાખું। 4 ટપકા રોમાં લઈ લો અને 3 ટપકા કોલમમાં લઈ લો। જોવો જોઈએ આમાં લંબચોરસ બનશે? तो के हाँ, आमा पण लंबचोरस बनशे। आ बाजू 4 टपका, आ बाजू 3 टपका એટલે કે લંબચોરસ બને છે। તો 12 ટપકામાં હું બે રીતે લંબચોરસ બનાવી શકું। તો ગમે તેટલી રીતે લંબચોરસ બનતા હોય, ગમે તે લંબચોરસ બનાવવો હોય સાચો જ પડે, એમાં ખોટો પડે નહીં। એટલે કેટલા ટપકાથી લંબચોરસ બને? તો કે 6, 8, 12 એટલે કે 2 ના ગુણકમાં હોય એ બધી સંખ્યાથી હું લંબચોરસ બનાવી શકું। આગળ જોઈએ પ્રથમ 7 ત્રિકોણાકાર સંખ્યા લખો એટલે કે ત્રિકોણ બનતી હોય એવી। તો ત્રિકોણ બનાવવા માટે મને ખબર છે ઓછામાં ઓછા કેટલા ટપકાની જરૂર પડે? તો કે 3 ટપકાની જરૂર પડે। ત્રિકોણ બનાવવા માટે મારે ઓછામાં ઓછા 3 ટપકાની જરૂર પડે। 3 ટપકા જોઈએ ઓછામાં ઓછા। તો પ્રથમ 7 ત્રિકોણ બનાવો એટલે પેલા 3, પછી 6, 9, 12, 15, 18, 21 ડોટ 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 એટલે કે 3 ના પાડામાં જેટલા આવતા હોય એ બધાથી હું ત્રિકોણ બનાવી શકું। 3 ટપકાથી બનાવ્યો, હવે 6 થી બનાવવો હોય તો બને। કઈ રીતે? તો કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને અહીંયા વચ્ચે આ 6 કેટલા ટપકાથી બનાવ્યો મેં ત્રિકોણ? 6 ટપકાથી। તો 6 ટપકાથી પણ ત્રિકોણ બને। આગળ 9 ટપકાથી બનાવવો હોય તો હજી એક નીચે આ રીતે પણ બની શકે। ચાલો આ જોયું ડોટ સ્વરૂપમાં બધું। હવે જોઈએ સ્વાધ્યાય 2.3 ના દાખલા જોઈએ। પેલો નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી? કેનો જવાબ 0 આવતો નથી? ઓપ્શન આપેલા ABCD, 4 ઓપ્શનમાંથી આન્સર દેવાનો છે। તો ઓપ્શન એ જોતા જાય એ 1 + 0, 1 માં 0 ઉમેરું તો કેટલા મળે? તો કે 1 માં 0 ઉમેરું એટલે 1 મળે। તો મારો જવાબ શૂન્ય નથી એટલે જવાબ 0 આવવો જોઈએ નહીં। તો પહેલા જ વિકલ્પનો જવાબ કેવો આવે? 1 એટલે કે શૂન્ય આવતો નથી। તો આપણો આન્સર કયો થઈ ગયો? A, 1 + 0। બી નો જવાબ જો 0 જ આવતો, 0 × 0 એટલે 0, 0 ભાગ્યા 2 એટલે 0, 10 માંથી 10 જાય તો 0, 0 ભાગ્યા 2 એટલે 0 એટલે કે આનો જવાબ રહ્યો એ 0 આવે નહીં। આગળ બીજો દાખલો જોઈએ। જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય છે, બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ। શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એટલે કે આ સંખ્યા એટલે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરું એટલે કે બે સંખ્યામાંથી એક કે બંને સંખ્યાઓ શૂન્ય હોવી જોઈએ। એટલે કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરું તો એમાંથી એક સંખ્યા અથવા તો બે સંખ્યા શૂન્ય હોવી જોઈએ। ઉદાહરણ આપી સમજાવો। તો આપણને એટલી ખબર છે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હું 0 સાથે કરું એટલે એનો જવાબ શું આવે? શૂન્ય જ આવે। તો કે હા, ગુણાકાર મારે કેવો જોઈએ? શૂન્ય જ જોઈએ। એટલે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હું 0 સાથે કરું એટલે કે એક સંખ્યા તો 0 આવશે જ। એક કે બંને સંખ્યાઓ શૂન્ય હોય તો એક સંખ્યાની વાત થઈ ગઈ કે ગમે તે સંખ્યાનો મારે ગુણાકાર 0 જોતો હોય એટલે એક સંખ્યા તો એ 0 હોવી જ જોઈએ। બે સંખ્યા કીધી, બંને સંખ્યા 0 હોય તો ગુણાકાર આવે? તો કે હા, 0 × 0 કેટલો જવાબ આવશે? 0 જ આવે। તો આપણે લખી શકીએ કે હા, બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય છે તો આપેલી
બંને સંખ્યામાંથી એક સંખ્યા અથવા બંને સંખ્યા શૂન્ય હોવી જોઈએ। એક સંખ્યા અથવા બંને સંખ્યા શું હોવી જોઈએ? 0 હોવી જોઈએ। ઉદાહરણ આપી દે, ઉદાહરણ સહિત સમજાવવાનું છે। 3 ગુણ્યા 0, કોઈ પણ બે સંખ્યા લીધી, એમાંથી એક સંખ્યા શું લેવાની? 0। એક સંખ્યા અથવા બંને સંખ્યા શૂન્ય હોવી જોઈએ। તો એક સંખ્યા મેં 0 લીધી એટલે જવાબ શું આવશે? શૂન્ય। તો મારે ગુણાકાર શું જોતો હતો? શૂન્ય જોતો હતો। ઉદાહરણ બીજું આપો, 15 ગુણ્યા 0 બરાબર 0। એટલે કે કોઈ પણ બે સંખ્યામાંથી એક સંખ્યા શૂન્ય હોય તો જવાબ શું મળે? શૂન્ય જ મળે। હવે બે શૂન્ય હોય તો બંને સંખ્યા શૂન્ય હોવી જોઈએ। તો એવો પણ મળે, 0 ગુણ્યા 0 બરાબર શું મળશે? 0। એટલે કે બે સંખ્યા શૂન્ય હોય અને એનો ગુણાકાર કરો તો પણ જવાબ કેવો મળે? શૂન્ય જ મળે। આગળ જોઈએ દાખલા નંબર 3। જો બે સંખ્યાનું ગુણનફળ 1 છે, ગુણનફળ એટલે કે બેના ગુણાકારનો જવાબ, તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યા 1 ના બરાબર હોવી જોઈએ? ઉદાહરણ આપી સમજાવો કે જેનો જવાબ 1 આવે તો એક કે બંને સંખ્યા એમાં 1 આવવો જોઈએ। તો એવી સંખ્યા મને મળશે? તો કે એક સંખ્યાને હું લઉં, બે સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા હું 1 લઉં તો એનો જવાબ 1 મળશે જોઈએ। 2 ગુણ્યા 1, કોઈ પણ એક જ સંખ્યા 1 લેવાની, 2 ગુણ્યા 1 એટલે જવાબ શું મળે? 2। તો એનું ગુણનફળ મને કેટલું મળવું જોઈએ? 1 મળવું જોઈએ। તો મને 1 મળતું નથી, બીજી સંખ્યા લે, 15 ગુણ્યા 1 બરાબર શું મળે? 15। 15 એકા 15, એનો જવાબ 1 મળતો નથી। એટલે કે એક સંખ્યા રહી 1 હોવી જોઈએ નહીં। બે સંખ્યામાંથી એક સંખ્યા 1 હોય તો એનું ગુણનફળ 1 મળે નહીં। તો હવે બે સંખ્યા 1 હોય તો એનું ગુણનફળ 1 મળે? તો કે હા, 1 ગુણ્યા 1 બરાબર જવાબ શું આવે? 1 જ આવે। તો કે બે પૂર્ણ સંખ્યા 1 હોય તો જ ગુણનફળ 1 મળે। બે પૂર્ણ સંખ્યા 1 હોય તો જ ગુણનફળ કેવું મળશે? 1 મળે। ઉદાહરણ તરીકે દેવું હોય તો 1 ગુણ્યા 1 હોય તો જ જવાબ 1 આવે। એટલે કે બે સંખ્યા કેવી લેવાની થાય? 1 હોય તો જ જવાબ 1 આવે, નકર આવે નહીં। બીજા ઉદાહરણ મેં તમને કીધા, 2 ગુણ્યા 1 કરું તો જવાબ શું આવે? 2। એટલે કે કોઈ બે સંખ્યામાંથી એક સંખ્યા 1 હોય તો એનું ગુણનફળ 1 મળશે નહીં। ફરજિયાત બે સંખ્યા કેવી હોવી જોઈએ? 1 જ હોવી જોઈએ, તો જ એનું ગુણનફળ 1 મળે। આગળ દાખલા નંબર 4 જોઈએ, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શોધો। આગળ આપણે વિભાજનના ગુણધર્મનો અભ્યાસ કરી ગયા, સ્વાધ્યાય 2.2 માં દાખલા જોયા હતા। ફરી નેક્સ્ટ દાખલા જોઈ 5 દાખલા છે, આ તમને 4 દાખલા કરાવું છું, 5મો દાખલો તમારે જાતે પાકી નોટમાં ગણવાનો છે। પેલું જોઈએ, 728 ગુણ્યા 101। તો ભાગ એવી રીતે પાડવાના સંખ્યાના કે એનો ગુણાકાર કરી એટલે જવાબ આપણને સહેલો પડવો જોઈએ, એટલે કે સ્પીડમાં દાખલો થઈ જવો જોઈએ। ભાગ જ એવી રીતે પાડવાના કે એનો ગુણાકાર કેવો મળે? સહેલો મળે। તો ભાગ રી હંમેશા 0 વાળી સંખ્યામાં પડે, 10, 100, 1000 એવી સંખ્યામાં પડે। તો 101 ના ભાગ પડે, 728 ગુણ્યા કૌંસમાં 101 ના ભાગ શું પડે? તો કે 100 માં 1 ઉમેરી દે એટલે 101 મળી જાય। ચાલો, રકમમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં, આમાં રકમમાં કાંઈ ફેરફાર નથી કર્યો, ખાલી મેં 101 ના ભાગ જ પાડ્યા, 100 + 1, રકમમાં ફેરફાર થવો જોઈએ નહીં। આગળ જોઈએ, વિભાજનનો ગુણધર્મ શું હતું? તો કે 12 જે સંખ્યા રહે કૌંસમાં અંદર જેટલી સંખ્યા હોય એ બધી સંખ્યાને ગુણે, એટલે કે 728 100 ને પણ ગુણે, 728 ગુણ્યા 100 વચ્ચે જે નિશાની હોય, અને 728 રહ્યા એ 1 ને પણ ગુણે। ચાલો સાદરૂપ આપતા જાય, 728 ગુણ્યા 100 એટલે પાછળ 2 મીંડા મૂકી દેવાના,
प्लस 728 एका 728 बेनो शू करवानो है सरवाड़ो। चलो सरवाड़ो करता जाए 8 ने 8 15 नो पांचड़ो वधी 1 73,528। बीजो दाखलो जोईए 5,737 गुण્યા 1,001 भाग केना पड़े तो कि 1,001 ना भाग पड़े એટલે દાખલો સાવ સહેલો બની જાય। 5437 ગુણ્યા 1,001 ના ભાગ શું પડે તો કે 1000 માં 1 ઉમેરી દો એટલે 1,001। ફરી આગળ જે કર્યું એ 12 જે સંખ્યા રહી કાઉન્સમાં જેટલી સંખ્યાઓ હોય એ બધાને ગુણશે। 5437 ગુણ્યા 1000 પ્લસ 5437 गुण્યા अँ जी हो 1। चलो बेनो गुणाकार करता जाए 5437 नी पाछळ 3 शून्य प्लस 5437 गुण્યા 1 એટલે 5437। चलो सरवाड़ो करता जाए छेल्ले 7 ना 7 3 ना 3 4 ना 4 7 ने 5 12 नो बगड़ो वधी पड़ी 1 3 ने 1 4 4 ने 5। चलो आपणो जवाब मળી ગયો। આગળ દાખલા નંબર 3 જોઈએ 824 ગુણ્યા 25 તો ભાગ કેના પડાય 25 ના ભાગ પાડી દેવાય। જો આના ભાગ પાડશો તો પડશે 800 + 24 अथवा 800 + 20 + 4 ત્રણ ભાગ પાડો તો પણ થાય। તો આ સિમ્પલ થઈ જશે। જો 824 ગુણ્યા 25 ના ભાગ શું પડે તો કે 20 + 5। ચાલો આગળ જોઈએ 824 ગુણ્યા 824 री 20 ने पण गुणे वच्चे निशानी प्लस और 824 रिया 5 ने पण गुणशे। आगळ 824 गुण्या 20 बेनो गुणाकार करता जाए छेल्ले 0 ना 0 4 दू 8 2 दू 4 અને 8 दू 16 प्लस आनो गुणाकार 5 चौक 20 शून्य वधी 2 5 दू 10 ने 2 12 नो बगड़ो वधी 1 8 50 40 ने 1 41। चलो बेनो सरवाड़ो 0 0 8 ने 2 10 ने शून्य वधी 1 1 ने 2 2 ने 4 6 6 4 10 ने शून्य वधी 1 1 ने 1 2 એટલે કેટલા આવશે 20,600। ચાલો ચોથો દાખલો 4,275 ગુણ્યા 125 ભાગ કેના પાડશું 125 ના 125 ના ભાગ પડશે 100 + 25 એટલે કે 25 નો આની સાથે ગુણાકાર કરવાનો થશે। પણ 25 ના હજી ભાગ પાડ નાખો 20 + 25 ત્રણ ભાગ પાડું જોવો જોઈએ દાખલો કેવો થાય છે સહેલો થાય કે અઘરો થાય। બે ભાગ પાડી એમાં સહેલો થઈ જશે ત્રણ ભાગ પાડી એમાં તો કે 4,275 ગુણ્યા 125 ના ભાગ પડશે 100 + 20 + 5 પડે તો કે 100 માં 20 ઉમેર એટલે 120 120 ને 5 125 અથવા 100 ગુણ્યા 100 + 25 કરો તો પણ ચાલે ખોટું પડે નહીં। ચાલો 4,275 ત્રણેયને ગુણશે 4,275 ત્રણેય સંખ્યાને ગુણે કાઉન્સમાં જેટલી પણ સંખ્યા આવે એ બધાને ગુણાવો 4,275 ગુણ્યા 100 પ્લસ 4,275 ગુણ્યા 20 પ્લસ 4,275 ગુણ્યા 5। ચાલો ગુણાકાર કરતા જાય 4,275 ની પાછળ 2 શૂન્ય પ્લસ 4,275 ગુણ્યા 20 એટલે ખાલી 2 જ વડે ગુણાકાર કરવાનો થાય। આ શૂન્યનો 2 50 10 ની શૂન્ય વધી 1 7 દુ 14 ને 15 નો પાંચડો વધી 1 2 દુ 4 ને 1 5 ને 2 ચોક 8 પ્લસ હજી ત્રીજાનો ગુણાકાર 5 વડે પચીનો પાંચડો વધી 2 7 50 35 ને 2 37 નો સાતડો વધી 3 5 દુ 10 ને 13 નો તગડો વધી 1 5 ચોક 20 ને 1 21। ચાલો બધાનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે। સરવાળો કરતા જાય છેલ્લેથી એકમનો 0 0 ને 5 એટલે 5 0 0 7 એટલે 7 5 માં 5 ઉમેરી એટલે 10 10 ને 3 13 નો તગડો વધી 1 7 ને 1 8 8 ને 5 13 13 ને 1 14 નો ચોગડો વધી 1 2 ને 1 3 3 ને 8 11 11 ને 2 13 13 નો તગડો વધી 1 4 ને 1 5। ચાલો આપણો જવાબ આવી ગયો 5,34,330।
75 અથવા તમે અહીંયા 100 ગુણ્યા 25 લઈને કરો તો પણ ચાલે, એમાં ખોટું પડે નહીં. અને પાંચમો દાખલો તમારે જાતે ગણવાનો છે. ચાલો દાખલા નંબર 5 જોઈએ. નિમ્નલિખિત સ્વરૂપનું અધ્યયન કરો. એટલે કે આ તમને જે કોઠાસૂજ આપેલું છે એમાંથી આગળના 2 પગથિયા લખવાના છે. આના પછીના 2 સ્ટેપ ક્યાં આવે જોઈને ખબર પડી જવી જોઈએ કે આના પછીના 2 સ્ટેપ ક્યાં આવશે, કઈ રીતે. તો પહેલેથી જોતા જાય એટલે કઈ રીતે આવે એ ખબર પડી જાય. પણ હજી તમને કીધું શું કહી શકશો કે સ્વરૂપ કેવી રીતે કાર્ય કરે, આ બને છે કેવી રીતે એ કહેવાનું છે. તો તમને અહીંયા હિન્ટ આપી દીધી છે કે 1 2 3 4 5 કેવી રીતે બને. એટલે કે 1 2 3 4 5 બને કેવી રીતે, તો કે 11111 પ્લસ 1111 પ્લસ 111 પ્લસ 11 પ્લસ 1 આ બધાનો સરવાળો કરો એટલે કેટલા મળે, મને 12345 મળે. એટલે કે બધા એકડા, એટલે કે છેલ્લે જેટલા અંક આપ્યો હોય એટલા એકડા આવે પ્રથમ, પછી એમાંથી એક એક ઓછો કરતો જવાનો. તો આના પછીના નેક્સ્ટ 2 પગથિયા ક્યાં આવશે, તો આગળના 2 પગથિયા લખી. તો આગળના 2 પગથિયા ક્યાં થશે, તો આગળના 2 પગથિયા તો ડાયરેક્ટ અહીંયા જોતા જજો. 1 ગુણ્યા 8 પ્લસ 1 બરાબર 9. હવે બીજું સ્ટેપ જોઈ એટલે ખાલી 2 નો ઉમેરો કરવાનો. 8 તો જ્યાં સુધી કરશો ત્યાં સુધી 8 ગુણ્યા તો એમને આવશે, પણ હવે જે સંખ્યા અહીંયા તમે મૂકો એ જ સંખ્યા અહીંયા મૂકવાની. એટલે જવાબ શું મળી જાય, 9 પછી કોણ આવે, ઓલા 9 પહેલા તો ક્યાં 8, એના પછી જોઈએ 3, 2 પછી 3, અહીંયા એક એક વધારતો જવાનો અને અહીંયા એક એક શું કરવાનું હોય, ઘટાડતો જવાનો. 1 2 3 ગુણ્યા 8 પ્લસ 3 બરાબર 9 8 7. એ જ રીતે જોઈએ 1 2 3 4 5, તો અહીંયા 5 આવ્યા તો છેલ્લે 5 અહીંયા મૂકવાના અને ઘટાડતું જવાનું, અહીંયા 5 આવી જાય. હવે એના પછીના નેક્સ્ટ મૂકવા હોય તો 1 2 3 4 5 ને 6, 5 પછીના કેવું આવશે 6, એને ગુણ્યા 8 તો કરવાના જ ફરજિયાત, પ્લસ છેલ્લે તમે જે સંખ્યા મૂકી એનો સરવાળો મૂકી દેવો 6 બરાબર આ બાજુ જે સંખ્યા હોય એમાંથી એક ઓછો કરી દેવાનો. 9 8 7 6 5 અને 4, છેલ્લે 10 સરવાળો થઈ જવો જોઈએ. જો આ બધાને 8 ને 2 10, 7 ને 3 10, 6 ને 4 10, 5 ને 5 10 અને 6 આવ્યા તો 6 ને 4 કેટલા આવી જાય, 10 આવી જવા જોઈએ. હજી 2 પગથિયા, એક સ્ટેપ થયું, બીજું સ્ટેપ લખી 1 2 3 4 5 6 7, 6 પછી 7 ગુણ્યા 8 એમનો પ્લસ જે સંખ્યા છેલ્લે લીધી એ લઈ લેવાની 7 9 8 7 6 5 4 ને 3 7 ને 3 10, બેનો સરવાળો છેલ્લે 10 આવી જવો જોઈએ. આ 2 પગથિયા થયા. પણ આ આવે કેવી રીતે, સ્વરૂપ કાર્ય કેવી રીતે કરે, તો કે 12 ની આપણને ખબર છે 12 નું શું બનશે, આ જ રીતે બનાવવાના. 11 પ્લસ 1 બને, 11 માં 1 ઉમેરો એટલે કેટલા મળી જાય 12. બીજું જોઈએ એના પછી 1 2 3 123, આ સંખ્યા બધી લેતી જાય આ બાજુ. તો 1 2 3 માં કઈ રીતે બને, તો કે 111 જેટલા છેલ્લે અંક આપ્યો એટલે એકડા મૂકતું જવાનું. 111 પ્લસ 11 પ્લસ 1 એટલે 111 માં 11 ઉમેરો એટલે 22, 122 ને 123. હવે 1 2 3 4 આપ્યો હોય તો કે છેલ્લે કેવો અંક આવ્યો 4, તો 1 2 3 4 પ્લસ 1 2 3 પ્લસ 1 2 પ્લસ 1. એ જ રીતે 1 2 3 4 5 કઈ રીતે થશે, તો કે 5 એકડા પ્લસ 4 એકડા પ્લસ 3 એકડા પ્લસ 2 પ્લસ 1. હજી મારે જોઈએ 6 સુધી જોઈએ, 6 અને 7 આ 2 કેવી રીતે સ્ટેપ બન્યા એનું મારે સ્વરૂપ જોઈએ કેવી રીતે બને. તો આગળ જોતા જાય આ કેવી રીતે બન્યું જોવો જોઈએ. 1 ગુણ્યા 8 આ રીતે હતું, 1 ગુણ્યા 8 પ્લસ 1 બરાબર આ 9 મને કેવી રીતે મળે, આ 9 કેવી રીતે મળે, તો કે 1 ગુણ્યા 8 પ્લસ 1 થી મળી ગયા. બીજું સ્ટેપ કયું હતું આપણું, 12 ગુણ્યા 8 પ્લસ 2 એટલે આનો જવાબ શું આવતો હતો, તો કે 98. તો કે આ 98 કેવી રીતે મળે, તો કે 12 ના કેવા ભાગ પડ્યા મેં, 11 પ્લસ 1, 12 ના ભાગ અહીંયાથી લેવાના, 11 પ્લસ 1, 12 ના ભાગ પડ્યા મેં 11 પ્લસ 1 ગુણ્યા 8 પ્લસ કેટલા આવે 2 ના 2 એમનું. હવે નેક્સ્ટ ત્રીજું લો, 1 2 3 ગુણ્યા 8 પ્લસ 3, આનો જવાબ શું આવતો હતો, તો કે 987.
તો બને કઈ રીતે 1 2 3? તો 1 2 3 નું આપેલું છે અહીંયા 1 2 3 11 પ્લસ 111 પ્લસ 11 પ્લસ 1 ગુણ્યા 8 પ્લસ 3 આ તો એમનો જ આવશે ખાલી આનું જ મારે આ સ્વરૂપ કાર્ય કેવી રીતે કરે 1 2 3 4 ગુણ્યા 8 પ્લસ 4 તો 1 2 3 4 માં કઈ રીતે આવે એનો જવાબ શું આવતો હતો તો કે 9 8 7 6 કઈ રીતે આવશે 1 2 3 4 ના ભાગ કેવી રીતે પડે તો 1 2 3 4 ના ભાગ અહીંયા મેં પાડેલા સ્વરૂપ 1 2 3 4 પ્લસ 1 2 3 પ્લસ 1 2 પ્લસ 1 ગુણ્યા 8 પ્લસ 4 પાંચમું સ્ટેપ હજી આપણને આપેલું જ છે 1 2 3 4 5 આ તો હિન્ટ આપણને આપી જ દીધી હતી એકની એટલે એના ઉપરથી બધાય મળી જાય 9 8 7 6 5 તો 1 2 3 4 5 ના ભાગ શું પડે તો કે હિન્ટ તમને આપેલી જ હતી કઈ રીતે ભાગ પાડવા 5 પ્લસ 1 2 3 4 પ્લસ 1 2 3 પ્લસ 1 2 પ્લસ 1 ગુણ્યા 8 પ્લસ 5 આટલા તો મારી પાસે હતા જ અહીંયા હવે આગળના બે સ્ટેપ કેવી રીતે આવશે આવી રીતે ભાગ પાડવા હોય તો અહીંયા જોઈએ આગળના બે પગથિયા કેવી રીતે મેં બનાવ્યા હતા આ પદ્ધતિ જોઈ કેવી રીતે કાર્ય કરે પદ્ધતિ આગળ જોઈએ આગળના બે પગથિયા કેવી રીતે બનાવ્યા હતા તો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ગુણ્યા 8 પ્લસ 6 આ કેવી રીતે બને તો કે જ્યાં સુધી છેલ્લે જે અંકો એ જોવાનો 6 તો 6 એકડા પેલા પછી એક શું કરતું જવાનું ઓછા 5 એકડા પ્લસ 4 પ્લસ 3 એકડા પ્લસ 2 એકડા પ્લસ 1 એકડો પ્લસ 1 ગુણ્યા 8 પ્લસ 6 તો એમનો આ પહેલું સ્ટેપ હજી બીજું સ્ટેપ શું હતું તો કે 1 2 3 4 5 6 બીજું સ્ટેપ લઈ લે 1 2 3 4 5 6 7 ગુણ્યા 8 પ્લસ 7 બરાબર શું આવશે તો કે છેલ્લે જેટલા અંક આપેલો હોય એટલા એકડા પેલા મૂકી દેવાના 7 5 6 7 પ્લસ એના કરતા હવે એક ઓછા કરતા જવાના 4 5 6 પ્લસ 1 2 3 4 5 પ્લસ 1 2 3 4 પ્લસ 1 2 3 પ્લસ 1 2 પ્લસ 1 ગુણ્યા 8 પ્લસ 7 આ થઈ ગયો આપણો જવાબ આ રીતે આ પદ્ધતિ બને આના ઉપરથી આખે આખું આવી જાય આ હિન્ટ આપેલી છે એના ઉપરથી આ કેવી રીતે કાર્ય કરે એ આખે આખું આપણને મળી જાય જોઈએ એટલે અંદાજો લાગી જાય કે આ કેવી રીતે કાર્ય કરે